એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પૂર્વ ડીન હરિ કટારિયાએ ગોધરાની શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે। વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પૂર્વ ડીન હરિ કટારિયાની યુનિવર્સિટીમાં કારકિર્દી અવ્વલ નંબરે રહી છે। તેઓ વાદ વિવાદથી કાયમ દૂર રહ્યા છે। ત્યારે હરિ કટારિયાએ ગોધરાની શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો વિધિવત ચાર્જ સંભાળ્યો છે। ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ તરીકે તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે, જે તેમના જોડાવાની તારીખથી ગણાશે। આ નિમણૂક ગુજરાત જાહેર યુનિવર્સિટી અધિનિયમન 2023 હેઠળ કરવામાં આવી છે। આ પહેલા પ્રોફેસર કટારિયા એમએસ યુનિવર્સિટીમાં ગણિત વિભાગના વડા અને વિજ્ઞાન ફેકલ્ટીના કાર્યકારી ડીન તરીકે સેવા આપી ચૂક્યા છે। તેઓ વિદ્યાર્થી કલ્યાણના ડીન અને યુનિવર્સિટી પ્રોક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે। ફેબ્રુઆરીમાં તેઓ વિભાગના વડા મતદાર ક્ષેત્રમાંથી યુનિવર્સિટીની સિન્ડિકેટ બોડીમાં બિનહરીફ ચૂંટાયા હતા। શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના અગાઉના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણને 1 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ નવી નિમણૂક કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।